નવો ફ્લેટ, મકાન, દુકાન કે શોપનું ઇન્ટિરિયર આપણે કરતા હોય ને એટલે હંમેશા આપણા માઇન્ડમાં સૌથી પહેલા એક જ ક્વેશ્ચન આવે કે ભાઈ મને કેટલામાં પડશે ને મારો ફાયદો શું. પરંતુ સાચો સવાલ એ નથી. સાચો સવાલ એ છે કે ભાઈ આ બધું કામ કોણ કરશે, ખરેખર કેટલામાં થશે અને કેવી રીતે થશે. તો પેલો રસ્તો એ છે કે ભાઈ માલ તમે ખરીદો અને મજૂરી છે ને એ તમે અલગથી આપો. આમાં છે ને તમારો ખર્ચ પર કંટ્રોલ રહે છે, પરંતુ મટીરિયલથી લઈ અને મજૂર અને સાઇટ મેનેજમેન્ટ છે ને એનો લોડ બધો તમારી ઉપર આવે છે, તમારે જોવું પડે છે. બીજો રસ્તો ફક્ત મજૂરીનો કોન્ટ્રાક્ટ. આમાં છે ને મટીરિયલ પૂરું પાડવાની જવાબદારી તમારી રહેશે અને કામ સારી રીતે આપવાની કે કામ સારી રીતે કરવાની જવાબદારી જેને કામ રાખ્યું છે એ વ્યક્તિની રહેશે. તો આમાં કંટ્રોલ સારું રહેશે પણ દોડધામ પણ વધારે છે. અને ત્રીજો સરળ રસ્તો એવો છે કે ભાઈ ટર્નકી પ્રોજેક્ટ, કે ભાઈ એક વ્યક્તિ કે કંપની કે જે વર્ષોથી આ જ કરતી આવી છે એને આખું કામ સોંપી દો તો તમારે સમય અને માથાકૂટ બંને બચી જશે. પણ અહીં છે ને ડાયરેક્ટ કોટેશન જોઈને હા નો પાડી દેતા આકર્ષાઈને પેલા જોજો કે મટીરિયલ કયું છે, કઈ બ્રાન્ડનું છે, કેટલી જાડાઈ છે, કયું હાર્ડવેર છે, કેટલી વોરંટી છે અને સૌથી મહત્વનું કે કામમાં કેટલું ઇન્ક્લુડેડ છે અને કેટલું નથી એ પણ જોવું પડે. તો આ બધું પહેલાં જ લખાવીને એગ્રીમેન્ટ કરો, કામ શરૂ કરો એની પહેલાં. કારણ કે ઇન્ટિરિયરમાં ઘણીવાર છે ને સસ્તું કોટેશન હોય એ જ સૌથી મોંઘું પણ પડી શકતું હોય છે. એટલે મારી સલાહ એક જ છે તમને કે તમારી પાસે સમય અને જો સમજ હોય તો કંટ્રોલ તમારી પાસે રાખો, પણ જો સમય નથી તો ટર્નકી લ્યો. પણ કોઈ પણ મોડલ લ્યો આમાંથી, પણ બધું છે ને લખાણમાં કરજો.